કલયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી કૃપા થાય છે। આવો સાર, આવો ગુણ કલયુગનો જોયો, એટલા માટે કલયુગને આવવા દીધો। हमारे तो सुदासी कहते हैं सब जुगते अधिकाई कलयुग, બધા યુગોથી શ્રેષ્ઠ કોઈ હોય ને તે કલયુગ છે। કારણ કે આ યુગમાં, અન્ય યુગોમાં ધર્મ સહેલો છે અને ધર્મી મળવો અઘરો છે। કલયુગમાં ઊંધું છે, અહીંયા ધર્મી મળવો સહેલો, ધર્મ અઘરો છે। અત્યારે યજ્ઞ કરવામાં બહુ રુચિ કદાચ ન પ્રગટે, એ કયા તપ, ઉપવાસ બહુ રુચિ ન પ્રગટે, પણ ભગવત નામમાં, ભગવત સેવામાં આનંદ આવે। અહીંયા ભગવાન સહેલા છે કલયુગમાં। નામ લેવા માત્રથી કલયુગ કેવલ નામ આધાર, કલયુગમાં નામ આધાર કરે છે। માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે। ભગવત નામનો આશ્રય કરજો। નારદજી કહે ભક્તિ મારાની ચિંતા ન કરશો, હું કંઈક ઉપાય કરું છું। અને ઉપાય શોધવામાં નારદજી પરિભ્રમણ કરવા લાગ્યા અને પરિભ્રમણ કરતા કરતા અહીંયા બદ્રીનાથમાં આવ્યા, જ્યાં સનત કુમારો નારદજીને જોયા। સનત કુમારો સત્સંગ માટે જ્યાં ભેગા થયા હતા અને નારદજીને જતા જોયેલા, અને નારદજી આ જ ચિંતામાં હતા કે ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ કેમ કરું। સનત કુમારોએ કહ્યું, અરે નારદજી, સાવ સહેલો ઉપાય છે, અને અમે તો સત્સંગ કરવા માટે જ ભેગા થયા છીએ। કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ, કોઈ સાંભળનારું મળે તો બોલવા લાગીએ। અમારો ઉદ્દેશ્ય તો ભગવત ચર્ચા છે। નારદજી, અમારી પાસે ઉપાય છે। શું ઉપાય છે? સહેલો ઉપાય। શું? ભાગવત કથા કરો। અને ભાગવત એવો ઉપાય છે જેના ભાગવત શ્રવણ માત્રથી ભક્તિ મહારાણીનો દુઃખ દૂર થશે, જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બની જશે। પણ આ ભાગવત કથા કરે કોણ? સનત કુમારો કે અમે તો સત્સંગ માટે ભેગા થયા છીએ, આપ કરો તો અમે સાંભળવા બેસી જઈશું, અને આપ સાંભળશો તો અમે બોલવા બેસી જઈશું, અમે પોતે કથા કરીશું। પ્રસન્ન થઈ ગયા નારદજી। અરે સનત કુમારોના મુખે ભગવત કથા શ્રવણ કરવા મળે તો એનો આનંદ જ જુદો હોય। જો કથા એ જ છે, પણ કોના મુખે સાંભળીએ ને એની પણ મહત્તા છે। યમુનાજી વહેતા, યમુનાજી એ જ છે, પણ કયા ઘાટે પાન કરો ને એની પણ મહત્તા છે। હવે કોઈ એમ કે હું યમુના પાન કરવા જાઉં છું, તો તમને એક સેકન્ડ માટે એમ વિચાર આવે કે આ દિલ્હી જાય છે, કે દિલ્હીમાં યમુનાજી નથી? પણ યમુના પાન કરવા જવું એમ કોઈ કે તો આપણે સમજો વ્રજમાં જાવ છો। એ જ યમુનાજી દિલ્હીમાં પણ છે, યમનોત્રીમાં પણ છે, મથુરામાં છે, ગોકુલમાં છે, પણ યમુનાજીના પાન દિલ્હીમાં કરો અને યમુનાજીના પાન વ્રજમાં કરો, એનો ફરક ઘણો મોટો છે। એમ જ કથા ગંગા એ જ છે, પણ કોના મુખે કયા ઘાટે પાન કરો ને એની પણ મહત્તા છે। અને એટલે અધિકાર લીલા પ્રથમ સ્કંદ કહ્યું કે વક્તા અને શ્રોતાના અધિકારની વાત કરી છે। કેવો અધિકારી વક્તા, કેવો અધિકારી શ્રોતા। એકવાર એક રાજાને ત્યાં એક કથા કરી, એક કથાકાર, અને રાજાએ કહ્યું કે મારે કથા સાંભળવી છે, અને ત્યાં કથામાં આવ્યું કે સુખદેવજીના કથા શ્રવણ કરીને પરીક્ષિતનો ઉદ્ધાર થયો, મોક્ષ થયો। અને કથા પૂરી થઈ એટલે રાજાએ પકડાયા કથાકારને કે મારો તો મોક્ષ થયો નહીં, કેમ એવી કથા કરી તમે? બને એનું કારણ બતાવો, મારો કેમ ઉદ્ધાર ના થયો? હવે જો કારણ નહીં બતાવો તો ફાંસીની સજા આપી દઈશ। અને બધા ચિંતામાં પડ્યા એટલે પેલો કથાકારના જે ગુરુ હતા એને કહ્યું કે આપણે એની પાસે જઈએ, એ આપણને જવાબ આપે। અને ગુરુ પાસે આવ્યા કે અમારો ઉદ્ધાર કેમ ન થયો? ત્યારે ગુરુએ કહ્યું કે બંનેને જવાબ આપીશ, પહેલા હું મારી રીતે જવાબ આપીશ। એમ કરો, આ રાજાને અને આ કથાકારને બંનેને એક એક થાંભલામાં બાંધી દો, બંનેને દોરડા વડે બાંધવામાં આવે। બંને બંધાઈ ગયા એટલે ગુરુએ કહ્યું હવે એકબીજાને છોડાવો। લોકો અમે બંને બંધાયેલા છીએ, છોડાવીએ કઈ રીતે? બસ આ જ જવાબ છે, બંને બંધાયેલા હોય તો કોણ કોને મુક્ત કરે? એટલી ઉદ્ધાર ન થાય તો અધિકારીની ચર્ચા છે। કહ્યું સનત કુમારોએ કે અમે કથા કરીશું। પ્રસન્ન થઈ ગયા નારદજી। ક્યાં? તો કે હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ત્યાં કથા કરવા માટે બિરાજીશું। અને સનત કુમારો બિરાજમાન થયા। સર્વને આમંત્રણ આપવામાં આવ્યા છે। જેટલી નદીઓ, પર્વતો, તીર્થો મનુષ્ય આકાર ધારણ કરી આખા કથા પંડાલમાં આખો કથા પંડાલ ભરાઈ ગયો, બેસવાની જગ્યા રહી નથી, ખીચો ખીચ ભરાઈ ગયો। અને સનત કુમારો વ્યાસપીઠ પર બિરાજમાન થયા અને ભાગવતના મહાત્મ્યનું ગુણગાન કરવા લાગ્યા। અને સનત કુમારો બોલ્યા, સદા સેવ્યા
શ્રીમદ્ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. સદા સેવન કરવા ભાગવત કથાનું, કારણ કે એક કથા એવી છે કે જેનું સેવન કરવા માત્રથી ભગવાન શ્રોતાના હૃદયમાં આવીને બિરાજી જાય. આ કથાનો એવો પ્રભાવ છે, કારણ કે કથાના શ્રોતા એ જીવ નથી, તમારા હૃદયમાં ઠાકોરજી આવીને બિરાજી અને આ ભાગવતી કથાનું શ્રવણ કરતા હોય. એટલે કથા માટે એવું નહીં કેવું કે મેં તો એકવાર સાંભળી છે. સદા સેવન કરો, શ્રવણ કરતા રહેવું. આલયમ ત્યાં સુધી કહ્યું, મોક્ષ મળી જાય પછી ભગવાનની કથા શ્રવણ કરે. સુખદેવજીને ભગવાનના દર્શન થઈ ચુક્યા છે, પરીક્ષિતને ભગવાનના દર્શન થઈ ચુક્યા છે, છતાંય બંનેને કથામાં અનન્ય પ્રેમ છે. ભગવાન મળી જાય ને પછી કથા છોડવાની નથી, પછી તો કથા જ થયા કરે, પછી તો પ્રભુના ગુણગાન જ થયા કરે. કીર્તિનું ગાન એ જ કીર્તન છે. આ કથા પણ કીર્તન ભક્તિ કહેવાય. કીર્તન શબ્દ આપણે કેવલ ગાવા પૂરતો મર્યાદિત કરી દીધો છે. જેમ કે પંકજ, પંકજનો અર્થ શું થાય? પંક એટલે કાદવ, અને કાદવમાં જે જન્મે એને પંકજ કહેવાય. તો કાદવમાંથી કેટલા જીવજંતુઓ જન્મતા હોય છે, પણ પંકજ બોલતા આપણને કમળ જ યાદ આવે. પંકજનો અર્થ કમળ, બાકી અનેક પ્રકાર માટે ઉપયોગ કરી શકાય. એમ કીર્તન બોલતા આપણને ગાવાનું જ યાદ આવે. ખરેખર કીર્તિનું ગાન એ કીર્તન. આજે ગુણગાન કરી રહ્યા છે કથા, એ પણ કીર્તન ભક્તિ. પ્રભુની કીર્તિનું ગાન કરવું એ કીર્તન. અને મન છે ને નર્તકી જેવું છે, અને નર્તકી રૂપી મનને રોકવા માટે એનું ઉલટું કરો, નર્તકીનું શું થાય? કીર્તન. તો કીર્તન દ્વારા જ આ મનરૂપી નર્તકી સ્થિર થઈ. સદા સેવન, સદા સેવન, પીતા રહો, પીતા, જ્યાં સુધી તમારી કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય ત્યાં સુધી પીતા રહો. જ્યાં સુધી એને ભગવત કથામાં રસ ન આવવા લાગે ત્યાં સુધી પીતા રહો. સદા સેવન કરો. કહ્યું, અરે આખી કથા નહીં, શ્લોકાર્ધમ શ્લોક પાદંબા, અડધો શ્લોક પણ કોઈ સાંભળી લે ને તોય એને રાજસુ અને અશ્વમેધ યજ્ઞના ફળ મળે. અને એમાં પણ અંતકાલે તું એ નૈવ શ્રૂયતે શુકશાસ્ત્રવાદ. અંતમ ઘડીમાં જે ભગવાનની કથા સાંભળી લે, આ ભાગવતથી સાંભળી લે, એને તો સ્વયં ભગવાન લેવા માટે આવે. એવી મહત્તા આપણે ત્યાં ભાગવતી કથાની કરી. અને અંત સમય કયો કોણ જાણે? ક્યારે કઈ ઘડી આપણી છેલ્લી છે કોણ જાણે? આપણે તો દરેક ઘડીને છેલ્લી માની લઈએ. મૃત્યુનો વિચાર છે ને માણસને સારો બનાવે. માણસ મૃત્યુને ભૂલે ને એટલે પાપ થાય. એક શેઠજી હતા ને એને થયું કે આ મારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એટલા બધા છે, આ ક્યારે છૂટશે? લાવો ને કોઈ ગુરુ પાસે જવું. અને ગુરુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મારે આ બધું મુક્ત થવું છે, આ બધા દુર્ગુણોથી મુક્ત થવું. ગુરુએ કહ્યું કે તમે આવવામાં બહુ મોડું કરી દીધું, આજની રાત છેલ્લી રાત છે, કાલે તમે મરી જશો. અને પેલાને એવો આઘાત લાગ્યો કે આ મારો છેલ્લો દિવસ, કાલે મરી જવાનું. આશ્રમમાંથી બહાર નીકળ્યા, કોઈ ભિખારી મળ્યો, ક્યારે આપે નહીં. અને આજે ભિખારી માંગ્યું, ખિસ્સામાંથી નોટ કાઢી નાખ્યું. છેલ્લો દિવસ છે, સત્કર્મો કરી લેવા. ઘરે ગયા, ભોજનમાં કંઈક ખરાબ બન્યું, રોજ તો થાળી ઉચકીને ફેંકે, અને આજે થયું કે છેલ્લો દિવસ છે, ક્યાં હમણાં નિકલેશ કરો, જે હતું ખાઈ નહીં. એમ આખી દિવસ એવો સુંદર રીતે વ્યતીત કર્યો. સવારે ઉઠ્યો ને કંઈ થયું નહીં. અને એને આવ્યો ક્રોધા, ગુરુદેવ ખોટી ખોટી વાત કરે, હું ક્યાં મર્યો? દોડતો ગયો આશ્રમમાં, કેવા ખોટા ખોટા ઉપદેશો ને ખોટી વાતો કરો છો? આપે કહ્યું આ છેલ્લી રાત છે તારી, સવારે ઉઠીશ અને તું મરી જઈશ. ગુરુએ કહ્યું તું ન મર્યો, પણ તારા અપરાધો મરી ગયા, તારા પાપ મરી ગયા. મારે તને નતો મારવો, પણ મૃત્યુનો વિચાર તને સુંદર બનાવી દીધો, તારા પાપને મારી દીધા. એમ મૃત્યુ યાદ રહે ને માણસને તો પાપ કરતો અટકી.